न्यूज बुलेटिन में आपનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ધ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે। 3 પેનલના કુલ 24 સહિત 26 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે। 1,06,162 સભાસદો 8 ડિરેક્ટરોની ચૂંટણી માટે મતદાન કરશે। કુલ 57 મતદાન કેન્દ્રો ઉપર મતદાન શરૂ થયું છે। તો અર્બન બેંકની ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધો જંગ છે। મહેસાણા અર્બન બેંકની ચૂંટણીને લઈ હાલમાં મતદારો હોય છે તે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। સવારે 8 વાગ્યાથી જે મતદાન પ્રક્રિયા હોય છે તે શરૂ થઈ ચૂકી છે। આપણે મહેસાણા અર્બન બેંક સ્કૂલ છે ત્યાં પહોંચ્યા છીએ। તમે જોઈ શકો છો લાંબી જે લાઈનો હોય છે તે મતદારોની જોવા મળી રહ્યો છે। સવારે 8 વાગ્યાથી સાંજે 5 કલાક સુધી અંદાજિત 1,06,000 કરતાં વધુ જે મતદારો હોય છે પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી અને 8 જે ડિરેક્ટરો હોય છે તે ચૂંટી આવશે। હાલમાં ખાસ વાત કરીએ તો બે પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો છે। તો બીજી બાજુ 8 ડિરેક્ટરો માટે ટોટલ હાલ 26 જેટલા ઉમેદવારો મેદાનમાં છે। 26માંથી 3 પેનલો બનાવવામાં આવી છે, પરંતુ ખાસ વાત કરીએ તો બે પેનલ વચ્ચે સીધો જંગ જોવા મળ્યો છે। આ ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। તો બીજી બાજુ તમે જોઈ શકો છો લાંબી જે લાઈનો હોય છે જોવા મળી રહી છે। વિધાનસભાની ચૂંટણી હોય છે તેવો જે માહોલ હોય છે તે હાલ મહેસાણા ખાતે સર્જાયો છે અને જે મતદારો હોય છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળે છે। આવતીકાલે વાત કરીએ તો આવતીકાલે જે આ ચૂંટણી છે તેની મતગણતરી થશે અને ત્યારબાદ નક્કી થશે કે આ મહેસાણા અર્બન બેંકમાં કોનો જે સિક્કો હોય છે તે ચાલે છે અને કોણ ડિરેક્ટર બને છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। તો ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની લિમિટેડની ચૂંટણી છે। આજે વહેલી સવારથી મતદાન પણ શરૂ થઈ ચૂક્યું છે। જે મતદારો છે તેઓ મતદાન કરી રહ્યા છે। કતારો પણ દેખાઈ રહી છે। 3 પેનલના 24 સહિત 26 ઉમેદવારો છે જેમની વચ્ચે આ ચૂંટણી જંગ જામ્યો છે। 8 ડિરેક્ટરોની ચૂંટણી માટે સવારથી જ મતદારોનો ધસારો છે। આ ચૂંટણી પણ એક મહત્વપૂર્ણ છે મહેસાણા માટે, ખાસ કરીને મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડના ઇતિહાસ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચૂંટણી કહેવાય છે। 26 ઉમેદવારો છે અને 3 પેનલ છે। કુલ 26 ઉમેદવારો વચ્ચે જંગ છે। 8 ડિરેક્ટરોની ચૂંટણી માટે આ મતદાન ચાલી રહ્યું છે। તો મહેસાણામાં આ મતદારો તમે જોઈ શકો છો કે કેટલો ઉત્સાહ છે। વહેલી સવારથી જ અહીંયા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છે અને મહેસાણાની આ જે ધ અર્બન બેંક જે છે તેનું એક મહત્વ છે। તો ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની ચૂંટણી માટે મતદારો અત્યારે પહોંચ્યા છે। તસવીરો આપ જોઈ શકો છો। મતદાન કેન્દ્રની બહાર મતદારો મોટી સંખ્યામાં આવી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અને વિશ્વાસ પેનલ અને વિકાસ પેનલ આ બંને પેનલ વચ્ચેનો સીધો જંગ આ ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે। કુલ 26 ઉમેદવારો છે જેમના વચ્ચે આ રસાકસી ભર્યો જંગ છે। અને હવે વાત દાંડિયા ક્લાસના વિરોધની। દાંડિયા ક્લાસ સામે પાટીદારોએ બાયો ચઢાવી છે। દાંડિયા ક્લાસીસ નામના દૂષણોને ડામવા સભા યોજવામાં આવી। મોરબીમાં પાટીદાર સમાજની સભા યોજાઈ। પાટીદાર આગેવાનોને મંચ પરથી સમાજને ટકોર પણ કરાઈ। મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। તો ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ ચેતવણી આપી। પોતાનો જ ઝભ્ભો ફાડી નાખવા સુધીની વાત કરી। લુખ્ખા કહેવાવાળાઓને જઈને મારી આવજો, હું બેઠો છું, કોઈની તાકાત નથી। હમણાં જેલની કેપેસિટી પણ વધારી દીધી છે। મોબાઈલને લઈને પણ સમાજને ટકોર કરી। રાત્રે 10 વાગ્યા પછી યુવાઓને ફોન નહીં આપવો। 10 વાગ્યા પછી કાળા કામ કરવા જ ફોન જોઈતો હોય। ગમે ત્યારે મારો વાંક હોય તો મારો ઝભ્ભો ફાડી નાખજો, એવું પણ તેમણે કહ્યું। એસીની કેપેસિટી હતી એમાં 320 પૂરી દીધા છે અને હવે હમણાં જેલ મોટી કરી છે 580 જણાની। એટલે તમારે આવા લુખા તૈયારી રાખજો। અમારા સમાજને આગેવાનો લુખા કહેવાવાળા હોય ને એને તમે જઈને મારી આવજો, હું બેઠો હું, કોઈના બાપની તાકાત નથી। આ વેપારીનું શહેર છે। મારી એક નમ્ર વિનંતી છે કે આપણી દીકરી કે દીકરો ગ્રેજ્યુએટ હોય ગ્રેજ્યુએટ હોય એટલે 10 વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો। રૂમમાં ફોન નહીં આપવાનો। રૂમમાં ફોન આપે દીકરો દીકરી એમ કે મારે રૂમમાં નંબર ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવાય। અને કાંઈ પણ હોય
તમારા પ્રતિનિધિ તરીકે હું કહું છું કે કાંઈ પણ તકલીફ હોય ને ગમે ત્યારે મારો વાંક હોય ને તો મારો જબો ફાડી નાખજો. પાટીદાર આગેવાન મનોજ પનારારોએ જવાબ આપ્યો. દાંડિયા ક્લાસીસના આયોજકોને જવાબ આપ્યો. રોટલા પર પાટું નહીં, માથા પર ધારિયા મારવાની તૈયારી. કાયમ માટે ફરિયાદી નહીં, આરોપી બનવા માટે પણ તૈયાર છીએ. આરોપી બનવા માટે પુષ્કળ ટીમ છે. ખોટી નજર કરી તો ગમે તે હદે લડી લેવા તૈયાર છીએ. મિત્રો, રોટલા ઉપર પાટું નહીં, તારા માથા પર ધારિયું મારવાની અમારી તૈયારી છે. જો અમારી દીકરીઓ ઉપર હાથ ઊંચી કરે તો, જો અમારી બેન દીકરી ઉપર, હું જાહેરમાં લાઈવમાં કહું છું, સ્ટેજ ઉપરથી કહું છું કે અમારી બેન દીકરી ઉપર, અમારા સમાજ ઉપર, અમારા યુવાનો ઉપર, અમારા વડીલો ઉપર, અમારી જમીન જાયદાદ ઉપર કોઈ ખોટી નજર કરી તો ગમે તે હદે લડી લેવા માટે અમે તૈયાર છીએ. એટલે આ સમાજના જે આપણે કહે ને ઉઠિયાણ છોકરા, એને પણ સમાજે સ્વીકારવા પડશે. આ તકે મારી ટકોર છે કે કોકના ટાંટિયા ભાંગી નાખવા હોય, ભલે કેસ થાય, જબરદસ્તી જેલમાં રહેવું પડે, અને કાયમ માટે સુકા કાકા આપણે ફરિયાદી બનવાનું નથી. આ સ્ટેજ ઉપરથી કહું છું કે જો લુખાઓને એમ હોય કે આપણે ફરિયાદ કરી છે ને જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે, તો અહીંથી ટકોર કરું છું આવા લુખાઓને કે હવે પછી અમે ફરિયાદી નહીં બની, અમે આરોપી બનવાના છે. ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનું નિવેદન. તમામ દૂષણો ડામવા માટે આહવાન કરાયું. પહેલા દાંડિયા માતા પિતા જ શીખવતા હતા. આવા દાંડિયા ક્લાસની કોઈ જરૂર નથી. અત્યારે જે દાંડિયા રાસ ક્લાસ ચાલે છે એના કરતાં પૂર્વ તો આપણે જોઈએ તો આપણા દીકરાઓને એના મા બાપ જ શીખડાવતા હતા. જૂના ગામડાની અંદર આપણે જોઈએ તો જ્યારે ગરબા લેવાતા હતા ત્યારે એના બહેનોને દીકરીઓને બધાને પોતે જ શીખડાવતા હતા. આવા દાંડિયા રાસ ક્લાસ કરીને કોઈ જરૂર નથી. અને હવે પછીના જે દાંડિયા રાસના ક્લાસ કરતાં જે ગરબી લેવાય છે પોતાની શેરી અને સોસાયટીમાં અને ગામમાં લેવાય, આથી જે જાગૃતિ આવશે એવું અમને લાગી રહ્યું છે. પાટીદાર આગેવાન ટીડી પટેલે મોરે મોરાની વાત કરી. આ વિસ્તાર અમારા બાપુજીનો છે. અહીં અમારા બાપુજીની ધોરાજી જ ચાલશે. ઓવરટેક કરી સામે થયા તો મોરે મોરા થશે. ગમે તેવો ચમરબંધી કલાકાર હોય, 50,000 ઉપર ન દેવા. 2 વાતો કરી 5 લાખ રૂપિયા લઈ જાય છે. વિસ્તાર અમારા બાપુજીનો છે. અહીંયા અમારા બાપુજીની ધોરાજી જ હાલશે. અને જરાય જો તમે ઓવરટેક કરી સામે થવાની કોશિશ કરી તો મોરે મોરો જ દઈ દેવાના છીએ. મિત્રો, આપણે લોક ડાયરામાં 5-5 લાખ રૂપિયા જે કલાકારોને દઈએ ને, એક હમખંડ નક્કી કરો, ગમે તેવો ચમરબંધી કલાકાર હોય ને એને 50,000 ઉપર દેવા નહીં. આપણા પીછા લઈ જાય, 1.5 કલાકમાં યો કરે, 2 બંપા મારીને ઘરે વહી જાય ને 5 લાખ રૂપિયા લઈ જાય. આને 50,000 ઉપર દેવાનું બંધ કરો. વડીલોએ જે વાત કરી એ બરોબર છે. આમ સભામાં હાજર યુવાઓએ વાત કરી. સાંભળો. આજે એ વાત કરેલી છે બધા વડીલોએ, એ વાત ચોક્કસપણે બરાબર છે. જેમ કે આપણને જાણવા મળ્યું છે કે પડદા પાછળ આવું પણ કૃત્ય થતું હોય છે, તો એની જાણ આપણા ઘરે આપણા પેરેન્ટ્સ લોકોને હોતી નથી. તો આજે બધા પેરેન્ટ્સ પણ જાગૃત થશે અને ચોક્કસપણે બધા યુવાનોએ પણ જાગૃત થવું જોઈએ કે જે આવું કૃત્ય થાય છે, આપણે જેનો સહકાર નહીં આપીએ ગરબા ક્લાસનો, અને જે આપણા પાટીદાર સમાજના ગરબા ક્લાસીસ ચાલુ છે તો તેનો આપણે લાભ લેશું તો પાટીદાર સમાજમાં પણ એક આગળ વધવાનું કાર્ય થશે અને જે આવા દૂષણો છે એનાથી બધાથી બચી શકશે આપણી બહેનો દીકરીઓ. એમ તો સભામાં હાજર રહેનાર મહિલા શું બોલ્યા આવું એ પણ સાંભળીએ. કારણ કે એમણે કહ્યું છે કે જરૂર પડશે તો અમે ઝાંસીની રાણી બનીશું, જરૂર પડે તો અમે વધુ બહેનો હાજર થઈશું અને અસામાજિક તત્વોને સામે છાતીએ જવાબ મળશે. કારણ છે કે આપણા સમાજમાં જાગૃતિ નથી. તો આજે અમારા બહેનો જેટલા હાજર રહ્યા, પણ આવતી સભામાં કદાચ જરૂર પડશે તો આથી વધારે પણ બહેનો અમે હાજર રહેશું. અને ભાઈઓએ જે ઉપાડ્યું છે જે કાર્ય દીકરીઓને બચાવવા માટેનું, એમાં અમે બહેનો પણ સાથ આપીશું અને આવું કાર્ય અમે કરતા રહેશું. ભાઈઓ આગળ રહે અને બહેનો પાછળ એવું ના બને, પણ ભાઈઓની સાથે જ અમે છીએ અને જરૂર પડે તો અમે ઝાંસીની રાણી બનીને અને પણ અમારા સમાજને અમે બચાવીશું. માટે અમારા સમાજને ભાઈઓને જો લોખા તત્વ કહે છે એને તો અમે સામે ઊભા રહીએ અને સામી સાથી અમે એને જવાબ આપીશું. વીજ કરંટ લાગવાથી પિતા પુત્રનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. આ ઘટના રાજકોટના ગોંડલના બિલિયાળા ગામમાં બની છે.
કૂવાની મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગી ગયો. બિલિયાડા ગામની સીમમાં કૂવાની મોટર ચાલુ કરવા જતાં પિતા પુત્રને ઓરડીમાં વીજ કરંટ લાગતા મૃત્યુ થઈ ગયું. પિતા પુત્રને વાડીની ઓરડીમાં જોરદાર વીજ કરંટ લાગતા ફંગોળાઈ જવાની સાથે મોત નીપજ્યા. મૃતક ભીખાભાઈ ભુવનભાઈ હિરપરા 55 વર્ષની ઉંમર અને ક્રિસ ભીખાભાઈ હિરપરા 19 વર્ષની ઉંમર હોવાની વિગતો છે. મૃતક પુત્ર ક્રિશ રાજકોટની કોલેજમાં BBAના 3જા વર્ષમાં અભ્યાસ કરતો હોવાની સાથે 2 બહેનોનો એકનો એક ભાઈ પણ હતો. રક્ષાબંધન પહેલા જ 2 બહેનોના એકના એક ભાઈનું મૃત્યુ થતા બહેનોમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું. ગોંડલ તાલુકા પોલીસ PGVCL સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. અમરેલીના જાફરાબાદ તાલુકાના છેલણા ગામ નજીક શિયાળનો આતંક જોવા મળ્યો. હડકવા ઉપડતા શિયાળે મહિલા સહિત 3 લોકોને બચકા ભર્યા. મહિલાને ગંભીર રીતે ઘાયલ કરી ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલ ખસેડ્યા. શિયાળને હડકવા ઉપડ્યા બાદ શિયાળનું મૃત્યુ થઈ ગયું. જાફરાબાદ વન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં હૃદયને હચમચાવી નાખતો બનાવ બન્યો. જાહેરમાં કાપડ દલાલની ઘાતકી હત્યા થઈ ગઈ. 80 સેકન્ડમાં 60થી વધુ છરીના ઘા ઝીક્યા. લિંબાયતના ડુંભાલ વિસ્તારનો આ બનાવ છે, જે CCTVમાં પણ કેદ થયો. 3 હત્યારાઓએ 60થી વધુ છરીના ઘા ઝીક્યા. કાપડ દલાલની ઘાતકી હત્યા CCTVમાં કેદ થઈ છે. હત્યા બાદ છરી ઉછાળતા હત્યારા CCTVમાં કેદ થયા. સુરતમાં કાપડ દલાલની ઘાતકી હત્યા થઈ. લિંબાયત વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક કાપડ દલાલની 3 શખ્સોએ ક્રૂર રીતે ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી નાખતા લોકોમાં ગભરાટ છવાઈ ગયો છે. મૃતક આલોક ઝંડારામ અગ્રવાલ પર 80 સેકન્ડની અંદર 60થી વધુ ઘા ઝીકવામાં આવ્યા. સવારે લગભગ 2:45 વાગ્યે ડુંભાલ વિસ્તાર કાપડ દલાલ આલોક અગ્રવાલ ફોન પર વાત કરતા હતા અને એ સમયે અચાનક 3 શખ્સો આવી ચડ્યા. એક શખ્સે જેણે લીલા કલરનું એક ટી-શર્ટ પહેર્યું છે, પાછળથી હુમલો શરૂ કર્યો, જેણે 40થી વધુ છરીના ઘા ઝીક્યા. બાદમાં અન્ય 2 શખ્સોએ પણ 20થી વધુ ઘા ઝીકી આલોકની નિષ્ઠુરતાથી હત્યા કરી નાખી અને હત્યા બાદ આ હત્યારાઓ જાહેરમાં ચપ્પુ હવામાં ઉછાળતા પણ નજરે પડ્યા. આ બનાવ પછી શહેર હચમચી ગયું છે. આ દ્રશ્યોને લઈને સ્થાનિકોમાં પણ જબરજસ્ત રોષ છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો છે. પોલીસ અધિકારી ACP VM જાડેજાના જણાવ્યા અનુસાર હત્યાનું કારણ સ્પષ્ટ નથી થયું, પણ આપમેળે દેખાતા ફૂટેજ અને ટેકનિકલ પુરાવાઓના આધારે હત્યારાઓ ઝડપાશે એવું જણાવાયું છે. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ અને ભયની લાગણી છે. દાહોદના પોલીસ પોઈન્ટ નજીક ગાંધી ચોકમાં લૂંટનો બનાવ બન્યો. 1 લાખ રૂપિયા લઈ જતા વ્યક્તિ પાસેથી થેલો ઝૂંટવીને લૂંટારુઓ ફરાર થયા. ધૂમ સ્ટાઇલથી બુલેટ પરથી થેલો ઝૂંટવી લૂંટારુઓ ફરાર થઈ ગયા. ગાંધી ચોકમાં 1 લાખની થેલીની ચીલ ઝડપ કરી લૂંટારુઓ ભાગી છૂટ્યા. બાઇક સવાર 3 લૂંટારુઓને શોધવા પોલીસ તપાસમાં જોડાઈ હતી. તો ત્યાં કોઈક હવે લબર મૂછ્યો હતો, જર્સી પહેરેલો હતો માણસ, તો એને એ ગાડી ઉપર જે બાંધેલી થેલી હતી લઈને ભાગ્યો. તો મને દુકાનદારે બૂમ પાડીને કીધું, કાકા તમારી થેલી કોઈક ચોર લઈને ભાગ્યો છે. તેઓ મેં ગાડી ટર્ન મારીને પાછળ દોડ્યો, પણ મેં બૂમ બી મારી કે ભાઈ ચોર મારી થેલી લઈને ભાગ્યો છે. પણ એ દોડતો દોડતો આ બાજુ આવી ગયો. ભાવનગરમાં સિંહની પજવણીનો એક વિડીયો વાયરલ થયો છે. તળાજાના ભાંબોર ગામ નજીકનો આ વિડીયો છે જે વાયરલ થયો છે. શિકાર કરતા સિંહોની પજવણી કરી સિંહે કરેલા મારણમાં સિંહ પોતાનો ખોરાક ખાઈ રહ્યો હતો, જેમાં કેટલાક લોકો દ્વારા ચીસો પાડી સિંહને ખલેલ પહોંચાડવામાં આવી. સિંહની પજવણીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. જો કે વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. તો તળાજાના બાંભોર ગામ પાસેનો આ વિડીયો છે. શિકાર કરતા સિંહોની કેટલાક વ્યક્તિઓ ચીસાચીસ કરીને પજવણી કરતા હોય તેવું જોઈ શકાય છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે સિંહે જે મારણ કર્યું છે અને તે મિજબાની લઈ રહ્યો છે, ત્યારે એક વ્યક્તિ ત્યાં આગળ પહોંચે છે, ચીસાચીસ કરે છે, તેને ખલેલ પહોંચાડે છે. આ પ્રકારની પજવણી જે છે એ પ્રતિબંધિત છે. ક્યારે આ પ્રકારે વન વિભાગના કાયદાના દાયરામાં આ પ્રકારની જે પજવણી છે એ કાનૂની અપરાધ પણ બને છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. જો કે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે જાવકમાં કોઈ ઘટાડો નથી કરાયો. હાલમાં ડેમની સપાટી 132.57 મીટર છે, એટલે કે 24 કલાકમાં 1 મીટરનો ઘટાડો જોવા મળ્યો. ડેમમાં પાણીનો સંગ્રહ 79.89% છે, જેમાં 4%નો ઘટાડો જોવા મળ્યો. ડેમમાં પાણીની આવક 1,72,302 ક્યુસેક થઈ રહી છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી આવતા પાણીની આવકમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો. ગઈકાલે પાણીની આવક 4.5 લાખ ક્યુસેક હતી, જે ઘટીને 1,72,000 ક્યુસેક થઈ ગઈ છે.
આવક ઘટી છે, પણ નદીમાં પાણીની જાવક 3,95,891 ક્યુસેક છોડવામાં પાણી આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે. આ તરફ ભરૂચમાં નર્મદા નદીની જળસપાટી 20 ફૂટે પહોંચી છે. નર્મદા નદી તેના વોર્નિંગ લેવલથી માત્ર 2 ફૂટ દૂર છે. નર્મદા ડેમમાંથી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે નર્મદા નદીમાં પાણી. પોલીસ વિભાગ દ્વારા નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે, કારણ કે જળસપાટી હવે વોર્નિંગ લેવલથી માત્ર 2 ફૂટ જ બાકી છે, જેથી વધારે જો પાણી હજુ આવે છે તો તેનાથી નીચાણવાળા વિસ્તારોમાં કોઈ ઇફેક્ટ ન થાય તેના માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે કાંઠાના ગામોને એલર્ટ પણ કરાયા છે. ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લામાં યમુના નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. નદીનું પાણીનું સ્તર ભયના નિશાનથી 2 મીટર ઉપર વહી રહ્યું છે, જેના કારણે 50થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે અને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. પલટુપુરવા, કોરાકનક, ઉરૌલી, દારોલી, ઔરા, નિસ્ફી, અધવલ, લાલોલી, મહના, કોંડાર, ધનુહાન-ડેરા સહિતના લગભગ 50 જેટલા ગામોમાં યમુનાનું પાણી પ્રવેશી ચૂક્યું છે. ખેતરથી લઈને ઘરો સુધી દરેક જગ્યાએ પાણી છે. લોકો પોતાનો સામાન અને ઢોર ઢાખરને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહ્યા છે. વહીવટી તંત્રએ લાલોલી ઇન્ટર કોલેજને રાહત શિબિરમાં રૂપાંતરિત કરી દીધી છે. અહીં લોકો માટે ખોરાક, પીવાનું પાણી અને રાશન સામગ્રી, લાઇટિંગની વ્યવસ્થા કરાઈ રહી છે. દરેક ગામમાં જાહેરાત કરીને લોકોને સુરક્ષિત સ્થળોએ જવાની અપીલ પણ કરાઈ રહી છે. તો ઉત્તરાખંડના સ્યાનચટ્ટીમાં યમુના નદી સતત ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. શનિવારે સવારે 6 વાગ્યા સુધી પણ યમુનાનું પાણીનું સ્તર ઘટ્યું નહીં, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. યમુનાના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે યમુનાનું પાણી સ્યાનચટ્ટીમાં હોટલો અને ઘરોમાં ઘૂસી ગયું. સ્થાનિક હોટલ માલિકોનું કહેવું છે કે તેમને મધ્યરાત્રિએ લોકોને જગાડીને સુરક્ષિત સ્થળોએ મોકલવા પડ્યા. તો ઉત્તર પ્રદેશના કાશીમાં ગંગાએ ચેતવણી બિંદુ પાર કરી દીધું છે. ખતરાના નિશાનની નજીક પહોંચી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બધા ઘાટ પાણીમાં ડૂબી ગયા છે. નમો ઘાટ પર નમસ્કાર શિલ્પ લગભગ ડૂબેલું છે. મણિકર્ણિકા ઘાટ પર છત પર અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે. પાણીનું સ્તર પ્રતિ કલાક 2.5 સેન્ટીમીટરના દરે વધે છે. કાશીની શેરીઓમાં હોડીઓ દોડવા લાગી છે. નદી કાંઠાના વિસ્તારોની શેરીઓમાં હોડી દોડવા લાગી છે. બીજી તરફ ગંગાની ગતિ સતત વધતી જાય છે. ગંગામાં આવેલા પૂરને કારણે વરુણ કિનારે રહેતા લોકો પણ પોતાના ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવા મજબૂર છે. તો ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં યમુના અને બેતવા નદીના વધતા પાણીને કારણે અરાજકતાનો માહોલ છે. શહેરની અંદરના ઘણા વિસ્તારો પૂરના પાણીમાં ડૂબી ગયા હોવાથી ડઝનબંધ ગામો અને કેમ્પોને ખાલી કરાવવામાં આવ્યા. યમુના અને બેતવા નદીઓ સતત ભયના નિશાનથી ઉપર વહી રહી છે. આવી સ્થિતિમાં જિલ્લાના ઘણા કનેક્ટિંગ રોડ તૂટી ગયા છે. શહેરના રસ્તાઓ પર પાણી જ પાણી દેખાય છે. જ્યાં એક સમયે વાહનો ઝડપથી દોડતા હતા, ત્યાં આજે લોકો સલામત સ્થળોએ જવા માટે મજબૂર છે. લોકોને પોતાના ઘર છોડીને અન્ય સ્થાને જવાની ફરજ પડી રહી છે. હાલમાં સેંકડો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો પોતાના ઘરોની છત પર રહીને જ પૂર ઓછું થવાની રાહ જોઈ રહ્યા છે. તો મદદની રાહ જોઈ રહ્યા છે કેટલાક લોકો, તો કેટલાક ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી આપે તેની રાહ જોઈ રહ્યા છે. મ્યુનિસિપલ ટીમ કેટલીક જગ્યાએ તેમને ખોરાક મોકલી પણ રહી છે. લોકોનો જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે અસંતોષ પણ દેખાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. ખેતરો બેટમાં ફેરવાતા બાજરી, મગફળી સહિતના પાક પાણીમાં ગરકાવ થયા. પાક ધોવાઈ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો. ખેડૂતોની માંગ છે કે સરકાર નુકસાનનો સર્વે કરી વળતર આપે. મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા, જ્યાં તેઓ જિલ્લામાં લીલા દુષ્કાળની જાહેરાત કરી સહાય આપવાની માંગ કરી આવેદન આપ્યું. અંદર પણ ઉપરા ઉપરી કમોસમી વરસાદના કારણે અમારો જે ઉનાળુ પાક બાજરી અને મગફળી એ સંપૂર્ણપણે ખેતરની અંદર સડી ગયું છે, નાશ પામ્યું છે, કેમ કે પાણી ભરાઈ ગયું હતું. અને ચોમાસાની અંદર જ્યાં ખેતરોમાં પાણી હતા ત્યાં વાવેતર પણ થયું નથી. ક્યાંક ક્યાંક ટેકરાવાળી જમીન ઉપર મેં વાવેતર કર્યું છે તો પણ એ પાણી ભરાવાથી એ બળી ગયું છે. પાક નિષ્ફળ થયો છે અને કોઈ કહેવાનું અત્યારે જે તમે આવી જુઓ તો જમીન બધી ધોવાઈ ગઈ છે. કોઈને વાવ્યું છે તો ઉગ્યું નથી અને ઉગ્યું છે તો બધું બળી ગયું છે. સતત વરસાદ થવાને કારણે કોઈક જગ્યાએ ખેડા નથી થયું, કોઈક જગ્યાએ વાવેતર થયું એનું ધોવાણ થઈ ગયું છે વધારે વરસાદને કારણે. એટલે અતિવૃષ્ટિ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપે એના માટે અમે કલેક્ટર સાહેબની કચેરીએ
આવ્યા છીએ. તો ખેડૂતો સહાયની માંગણી કરી રહ્યા છે. જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરી અને સહાય આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. જે પાક હતા તેમાં પાણી ફરી વળવાના કારણે પાક નષ્ટ થઈ ગયો છે અને તેના કારણે કલેક્ટરને આવેદન અપાયું. ડાંગના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલમાં ગીતા રબારીએ ભજનોની રમઝટ બોલાવી. લોક કલાકાર ગીતા રબારીનો કાર્યક્રમ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. આદિવાસી જિલ્લા એવા ડાંગમાં ગીતા રબારીના જાહેર કાર્યક્રમનું પહેલી વખત આયોજન થયું. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સાપુતારાનું કુદરતી સૌંદર્ય નિહાળવા લોકો ખાસ અહીંયા આવી રહ્યા છે અને સાથે સાથે ગીતા રબારીએ પણ લોકોને અપીલ કરી. આ જગ્યા જ એકદમ અદ્ભુત જગ્યા છે અને હું જેટલા પણ ગુજરાતના લોકો છે એમને કહીશ કે તમે નથી જોયું તો એક વખત ચોક્કસ અહીંયા જોવા આવજો. બહુ સારો નજારો છે. થેન્ક યુ. અમને ખૂબ મજા આવી આજે અહીંયા પરફોર્મ કરવાનો મોકો મળ્યો છે અને કંઈક વરસાદી સિઝનમાં અને એ પણ આટલા સારા હિલ સ્ટેશનમાં જ્યારે પરફોર્મ કરીએ તો ખૂબ અલગ આનંદની લાગણી હોય છે.